ચરણ રજ અંગ લગાવો સંત મોહે પ્રાણ હે વાદળ આ જગતમાં મને સંત છે ને મને મારા પ્રાણ કરતી પણ વધારે પ્રિય છે સપનામાં સાધુનો દોષ ના થવો જોઈએ આંગણે આવે મને તો મોટી દાણા આપો ના મને તો કઈ વાંધો નહીં પણ દોષ ના થવો જોઈએ રામ છે ને રામ રાવણને મારવા નહીં અને કૃષ્ણ કંસને મારવા નહીં ભગવાન બધું સહન કરી શકે છે પણ પોતાના ભક્તનું અપમાન સહન કરી આપણા ભાગવતમાં કથા આવવાની છે હોળિકાને વરદાન હતું કે હોળિકાને અગ્નિ બાળી શકે નહીં એ હોળિકાને વરદાન કૃષ્ણના મનમાં થયું લાવો હોળિકાને વરદાન છે અને અગ્નિ બાળી શકે નહીં એટલે હોળિકાના ગોદમાં પહેલાદને બેસાડી અને પહેલાદને બેસાડી અને હોળિકા પ્રગટાવી તો બધું ઉલટું હોળિકા બળી ગઈ અને પહેલાદ બચી ગઈ હું પૂછ્યું હોળિકાને વરદાન હતું અગ્નિ બાળી શકે નહીં અગ્નિ હોળિકા બળી ગઈ સાધુએ કહ્યું છે હોળિકાને વરદાન હતું શું કે હોળિકાને અગ્નિ બાળી ના શકે પણ સાંભળો દેવતાઓ કે અત્યારે આ હોળિકા બળી છે ને એને બાળવાની મદદ કોને કરી છે અગ્નિ નહીં તો એ હોળિકા રામના ભક્ત પહેલાદનું અપમાન કરવા ગઈ અને ભગવાનથી સહન થયું નહીં અને ભગવાને રોષ કર્યો રામ રોષ પાવક જરસો રામના રોષે હોળિકાને બાળી અને ભસ્મ કરી નાખ્યું છે રામ છે ને રામ રાવણને મારવા નહીં અને કૃષ્ણ કંસને મારવા નહીં આ હોળિકાનું જે અહીંયા મહિન તમે બધાને આપણે જે અહીંયા આપણે બધા એકત્રિત બન્યા છે આટલું મોટું કાર્યક્રમ લઈ આપણે બધા ભેગા થયા છે એક વાર તો મારો કહેવાનો ભાવ છે એક વાર ફરી મારી વ્યાસપીઠ પવિત્ર અને પાવન ધારા ઉપર બેસી એ રામકર્ણ પ્રેમી આત્માઓ જેના હૃદયમાં મારો રામ સતત નિવાસ કરે છે એવા ચરણમાં કોટી કોટી મારા વંદન છે આજુબાજુના ક્ષેત્રથી પૂજ્ય ચરણો બધા કથાઓમાં પધારે છે એ ચરણમાં મારા ખૂબ ખૂબ સાધુઓ છે ગામના હરેક ભાઈઓ બહેનો મિત્રો વડીલો યુવાનો ભક્ત મંડળ બધાને મારા જય સિયારામ આજુબાજુની તમામ જાગૃત ચેતનાઓની ગાદી ઉપરથી મારા સાષ્ટાંગ પ્રણામ છે અને આટલું મોટું જે ભગીરથ કાર્ય ઉપાડ્યું છે એવા આપણા રાધા કૃષ્ણ ગોવાળ મંડળ સમસ્ત ગુણાતાર પાર્ટી એ પરિવારને પણ મારા ખૂબ ખૂબ ગાદી ઉપરથી સાધુઆ છે ગામના મારા સ્ત્રી પધાર્યા છે બાપુને ચરણમાં મારા ખૂબ ખૂબ ગાદી ઉપરથી સાધુઆ છે એવા ઊંઝાના વતની આપણા શંભુભાઈ મહારાજ જે આ કથાને આટલા સુધી લાવે છે એ પરિવારને મારા ખૂબ ખૂબ ગાદી ઉપરથી સાધુઆત સંગીત ગંધર્વોની ગાદી ઉપરથી મારા કોટી કોટી સાધુઆત છે હરેકને મારા ખૂબ ખૂબ બસ ખાલી એટલું જ મારે કહેવું છે કે સપનામાં સાધુનો દોષ ના થવો સપનામાં થવો ના અમે બધા બોધ્યો છે ગામના મારા શ્રી ગિરિપુરી છે અમે આમ તમારા ગામમાં નીકળી આમ ઘૂમતામાં નીકળી તમારે અમે આમ કરવું પડે બાપુ જય સિયારામ ગમે એટલી પેઢીઓ ચાલુ ગમે એટલી ફેક્ટરીઓ છોકરાઓ ગમે એટલા પણ તમારે તમને આમ કરીએ જય સિયારામ હવે અમે તમને આમ કરીએ જય સિયારામ તમે આમ કરો ભગવાન કૃષ્ણે કીધું છે ઉદ્ધવ મુજે સંત સદા અતિ પ્યારા સપનામાં સાધુનો અને સાધુની સેવા તો કોને મળે ખબર છે કોને કોઈ જાશો ના એવાને આગળે કોઈ જાશો ના
કૃષ્ણ કૃષ્ણ મારવા ગયા પણ ક્યાં માર્યા છે? જબ જબ હો ધર્મ કી જ્યારે જ્યારે ધર્મની હાનિ થવા લાગી, સંસ્કૃતિ ચિંતિત થવા લાગી, સંતોનું બ્રાહ્મણોનું અપમાન થવા લાગ્યું, ત્યારે ભગવાને કીધું છે પરિત્રાણાય સાધુ. રામ અને કૃષ્ણ છે ને એ સાધુઓ માટે આવ્યા છે. પરિત્રાણાય સાધુના જ્યારે સાધુઓની ભગવાન ઈચ્છા થાય ત્યારે દર્શન કરવા છે, ત્યારે ભગવાન પોતે સાધુઓના દર્શન કરવા માટે ધરતી પર આવે છે. પછી આવે કામ કરે છે, એ ચર્ચા આખી અલગ છે આખી, પણ આવે છે સંતોના માટે. રામાયણમાં બનેલી ઘટના છે. એક ભાઈએ ખેતરમાં કોળ બનાવ્યો, સત્યનારાયણ ભગવાનની કથા રાખેલી. આપણા જેવું ગામડું આમંત્રણ આપ્યું મંડળને, આજે મારા ત્યાં સત્યનારાયણ ભગવાનની કથા છે, તે બધા પધારજો. આખું મંડળ ભજન કરવા માટે નીકળ્યું. એમાં સુરદાસ ભક્ત હાથમાં એક તારો છે, રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ કરે છે અને ભજન કરવા માટે ગયા. 1 કિલોમીટર દૂર પેલા વ્યવસ્થા બધી કરેલી અને મંડળ જઈ બધું ભજન કરવા માટે બેઠું. અને જ્યાં ભજન ગાવાની શરૂઆત કરી, એક પદ ગાયું, બીજું પદ ગાયું, ત્રીજું પદ ગાયું, ચોથું પદ ગાયું. 10 વાગ્યા, 11 વાગ્યા, 12 વાગ્યા અને એક જોડી થઈ છે. ભજન કરતા કરતા, માળા કરતા કરતા, કથા કરતા કરતા, આયોજન કરતા કરતા એક દોરી થઈ જવી જોઈએ. એક દોરી આપણા આમ રામ 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 કરતા હોય. મન अपना नहीं काबू में तो ध्यान क्या करे? જો મન કાબુમાં ના હોય અને હવારમાં 4 વાગ્યા પર ઉઠી મન કાબુમાં હોય, मन अपना नहीं काबू में तो ध्यान क्या करे? અને આંખે ના કરે દીદાર તો ભગવાન ક્યાં કરે? આટલા બધા ભેગા થઈએ છે અને આમાં મને તમને ભગવાન ના દેખાય તો પછી ભગવાન શું કરવાનું? એટલે પછી આપણે જ કહીએ સાચા સત્સંગ મારે હે આજ મને લાલો દેખા. ગાઈએ છે ખરા પણ દેખાતો કોઈ નથી. પણ નથી દેખાતાનું કારણ આપણે જ કહીએ. શું કહીએ છે? સાચા સત્સંગ કે દેખાય છે? સાચા સત્સંગ મારે હે આજ મને લાલો દેખાય છે. જુનાગઢ ગામ છે ને નાગરોની ના, આખું જુનાગઢ છે. આખા જુનાગઢમાં નહીં પણ નરસિંહની ધૂનમાં, ખાલી નરસિંહમાં. કેમ કે નરસિંહમાં સાચું સત્સંગ છે. આખા જુનાગઢમાં ભગવાન દેખાતો નથી પણ નરસિંહના ધૂન મારે હે આજ મને લાલો દેખાય. આ ખેતા કરી દીધા ભજન કરતા કરતા, માળા કરતા એક કરી થઈ ગઈ. અત્યારે ભગત છે ને 3 પ્રકારના. કન્યા ભગત હોય, એક મોન્યા હોય, એ ત્રીજા પ્રસાદ હોય. કન્યા કોને કહેવાય? એને કથામાં ભજનમાં ખબર, એને વગાડવામાં ખબર પડે. એટલે અહીંનું જે આપણું જે મંડળ રાધાકૃષ્ણ મંડળ છે ને, હું વખાણ નહીં કરું, વખાણ તો ઓછો હોય મને, પણ મારું હામય કરવા જે આવ્યા અને જે દોકડની જે એમના પછી લે હતી ને સાહેબ, એ લે જોઈ અને મને ખબર પડી કે આમના પછી એક દોરી છે. એટલે વગાડવાની કે એમની જે લે હતી ને સાહેબ, તો મને એના અંદર અને હજુ વળી પૂર્ણાવતીના દિવસે ભલે ગમે તે સાધનો લાવે, ડીજે લાવે, ગમે, પણ મારો વરઘોડો એ લે અંદાજ જ કાઢવાનો છે. એની એક દોરી થવી જોઈએ. ભજન કરો, કથા કરો. અને બીજું મન્ય કોને કથા ભજન ચાલુ થાય ને, આમ આંખો બંધ કરી આપણને એવું લાગે બધું આનાને ઉતરે છે, પણ જો હરામ ઉતરે કોરું જ હોય. આવા હાબુ ક્યાંથી લાગે ખબર નથી પડતી. અને ત્રીજો પ્રસાદ એ સૌથી થોડુંક કાંઈ ઉભો થાય
ઉભારો લે ઉભારો, પ્રસાદ આપી દો. પણ કથા તો બધું પણ ભજન કરતા કરતા એક દોરી થવી જોઈએ. સુદાસની એક દોરી થઈ એવી કથા છે સાહેબ. રાતના 12 વાગ્યા, 1 વાગ્યો. સુરદાસ જે બોલ્યું, આજુબાજુમાં કોઈ જે બોલ્યું નહીં. સુરદાસને ખબર પડી સંસારી માણસો છે, બધા ઊંઘાઈ ગયા છે, મારે એમને વધારે હેરાન કરવા નથી. અને એક તારો લઈને સુરદાસ ભગત નીકળી જાય છે. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ બોલતા આમ સુરદાસ જતા હોય છે. અને ઘટના એની ઘટે છે કે જ્યારે એ ભજન કરવા માટે આવ્યા, જ્યારે ભજન કરવા માટે આવ્યા ને ત્યારે આખું મંડળ સાથી હતું એમને. પણ જ્યારે ભજન કરી નીકળ્યા એકલા સુરદાસ છે, રાધે કૃષ્ણ બોલી રહ્યા છે, આમ જઈ રહ્યા છે. પણ ભજન કરવા આવ્યા ત્યારે આખું મંડળ હતું, એકલા છે નહીં. એક દોરી એની થેલી સાહેબ. પણ જે રસ્તા નીકળતા હતા એ રસ્તામાં ઊંડો કૂવો આવ્યો. પરિત્રાણાય સાધુના માટે ભગવાન આવ્યા છે. પણ રાધે કૃષ્ણ કહી આમ સુરદાસના હાથના તુલસીની માળા છે, રાધે કૃષ્ણ બોલી. અને રાધે કૃષ્ણ કહી અને જ્યાં સુરદાસ એ કૂવામાં પગ મૂકવા ગયા, રાતના 12 વાગે કૃષ્ણ નાનકડો બાળક બની અને પ્રગટ્યો અને સુરદાસનો હાથ પકડ્યો છે. जયારે हाथ पकड़ो तो काम करना था, वो काम सूरदास ने कर लिया. कृष्ण भगवान ने सूरदास ने तू ओंडोड़ा ले दी. कौन कहते भगवान आते ही नहीं. તમે એકવાર એને બોલાવી તો જોયું. વાતો થી ના આવે તો લોકો વાતો વાળા બહુ બને. ઘણા મને દુઃખ કહે, મારે બાપુ મારું જીવન નરસિંહ મહેતા જેવું. પાછો વિડીયો માગીને પીતો હોય. નરસિંહ તો વિડીયો માગીને પીતો એની એક દોરી આમ હાથ પકડેલો કુવાને કંડોળાવી દીધો. સુરદાસ નો હાથ પકડેલો. સુરદાસ બોલ્યો, બેટા આ તો કે આ કોણ છે? અને કૃષ્ણ બોલ્યો, હું નાનકડો બાળક છું. રાતના 12 વાગ્યા છે, મોટા માણસો સુઈ ગયા છે, તમે જાગો છો? હા ભાઈ. સુરદાસે પૂછ્યું, તેરા નામ ક્યાં? અને ભગવાન કૃષ્ણ ધીરેથી બોલ્યો, બાબા કે હા, હજુ મારું નામ મારી માએ પાડ્યું જ નથી કે તેરા નામ નહીં. તને બોલાવો તો ક્યાં નામથી બોલાવો? તમને જે પસંદ આવે એ નામથી બોલાવો, હું હાજર થઈ જવાનું છું. રામ કહો, કૃષ્ણ કહો, તમને જે નામ પસંદ હોય એનું નામ. પણ નામ એટલે પાછું કેવું ખબર છે? હરિને ભજતા હજુ કોઈ લીલાજ. પણ રામ રામ કરવાથી નહીં, કૃષ્ણ કૃષ્ણ કરવાથી નહીં, પણ જેની સુરતા સમળિયા મન એક થઈ જવું જોઈએ છે. હું કેટલા વર્ષોથી કથા કરું છું, મારો નિયમ છે, આવો સ્વભાવ થોડોક લેવો છે. જેની સુરતા સાંભળિયાની એક દોરી તો ભગવાન આવે. મેરા નામ નહીં, હું તો જે તમને જેનું નામ પસંદ આવે, રામ કહો, કૃષ્ણ કહો, મહાદેવ કહો, ગુરુ કહો, સ્વામિનારાયણ કહો, જેનું નામ આવે પણ એને સાચા મનથી લો. અરે ઘરમાં હું તો કોકને કહું તો ઘરમાં કદાચ પત્નીનું નામ સારું લાગતું હતું, એની માળા કરવી છે, પણ દખલગીરી કરવી નહીં. ડાયરેક્ટ ઓફિસ ઉપરથી ઘરે આવ્યો, એની પત્ની રોટલી બનાવતી પણ ડાયરેક્ટ રોટલી એને આવી પેલા કીધું ઘી નથી, ચોપડી નાખવી જોઈએ. એની પત્ની રસોઈ
રસોડામાં વાત કરતી હતી, આમ રોટલી બનાવતી સાહેબ, હાથમાં વેરણ હતું ને, અડધા સાહેબ 5 મિનિટમાં તો અવળું ધ્યાન છે. ઉભો થી નીકળી ગયું બહાર, ગલ્લા ઉપર આવ્યો, બધા મિત્રો પડી ગયા છો, માથું ભીટકાડું તો આમ જ કરે, થયું શું? એ બીજો મિત્ર અને રાત કરી બેસાડી દેવું છું. હા, પેલો કઈ કામ કરું છું અને ઘી લગાવો, પેલો કે બંધ કર, આ ઘી દશા લઈ છે મારી, બંધ કર તું ઘી. જેનું નામ આવે उसका नाम कथा है ने, तो खेड़ूत આ મોળ આપતો હતો, ગોપાળ 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 કરે, સુરતા સાંભળી આવી, ગોપાળ ગોપાળ કરતો. 12 વાગેલા બપોરના, આવી ગરમી પડે, ભૂખ લાગેલી, ભાત આવેલું નહીં, એની સુરતા ગોપાળમાં પણ મન ભૂખમાં. હોળ ચાલુ હતું ને પેલું ગોપાળ ભૂલી ગયો, હોળમાં પેલું બધું કચરું ભરાય એટલે બધું ડોચા લઈને બરાબર શેડાના બહાર નાખે એટલે ગોપાળ ભૂલી ગયો અને ગોટાળ ચડી ગયો, ગોટાળ. પણ એના મુક્તિ ગોટાળ બોલાતો હતું, પણ સુરતામાં ગોપાળ હતો. વાલ્મીકીએ સાહેબ, વાલિયા કહેવાય ને, વાલ્મીક કહેવાય એને, ઉલટા નામ જતા સાહેબ, મરા 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 રામ હો ગયા. અને ગોપાળ ગોટાળ ગોટાળ ગોટાળ. આની ગરમીમાં બપોરના 12 વાગે પ્રભુ જાગ્યા, લક્ષ્મીજી બાજુમાં જાગ્યા. ક્યાં જાઓ છો? મારો ભગત યાદ. અત્યારે તમને મને લઈ જાઓ. વિષ્ણુ ભગવાન કે રહેવા દો. કેમ કે અમારા જે ભક્તો હોય ને બધા ખોપડીના ફરેલા હોય, અને ફરેલો હોય ને એ જ બાવો છે. બાવો ફરેલો એટલે બાવો કોઈને ફેરવે નહીં અને બાવો કોઈનાથી ફરે નહીં, એનું નામ બાવો. બાવો કોઈને બીવડાવે નહીં અને બાવો કોઈનાથી બીવે. બાવો એટલે તમે આ દિવાળીમાં પેલું લાકડી બાંધી ઘરમાં પેલા પાડો ને તમે, એને બાવા કહે. બાવા નહીં, બાવો. અને કેવો બાવો ખબર છે? રૂખડ બાવા તો એ હળવો હળવો
ગોટાળ 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 અને ભગવાન જાગ્યા. લક્ષ્મીજી કે મને ભગવાન લેવા દેવો, જવાય નહીં. લક્ષ્મી માન્યા નહીં. હાલો બંને ઉતર્યા. સુરતા સાંભળી આવી અને પેલા ગોટાળ 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 લક્ષ્મીજી સાંભળ્યા. લક્ષ્મી કે પ્રભુ વાત કહું કે શું આ તમારા મેં વિષ્ણુ શસ્ત્ર નામને પાઠ કરેલો છે, એના અંદર આ ગોટાળ નામ કોઈ જગ્યાએ આવી નહીં. આ નામ તમે પાડ્યું ત્યારે ભગવાન કે મને યાદ કરે. ખોટું પ્રભુ. એ કામ કરો, તમે બેસી જાઓ, આ બાજુમાં ખાના બેસી જાઓ, હું પૂછી આવું નામ કોનું છે. વિષ્ણુ ભગવાન કે રહેવા દે, આ કુપડીનો ફરેલો ના મારે જવું છે. અને ભગવાન કહેવાય ભગવાનની બાજુમાં ખાડામાં બેસાડે. લક્ષ્મીજી ગયા અને શેડા પર ઉભા રહ્યા. અને લક્ષ્મીજી પૂછે ભાઈ આ ગોટાળ ગોટાળ નામ કોનું છે? પેલો કોઈ બોલ્યો કે ગોટાળ ગોટાળ ચાલુ હતું, મન ભૂખ લાગેલી એટલે બાતમાં પેલા શેઠે ગયું, વળી આ શેઠે આવ્યો. લક્ષ્મી પૂછ્યું તમને કહું છું સાંભળતા નથી? આ ગોટાળ ગોટાળ નામ કોનું છે? ભાઈ પેલો કઈ ના બોલ્યો. વળી પૂછ્યું લક્ષ્મીજી બેના છો, સાંભળતા નથી? આ ગોટાળ ગોટાળ નામ કોનું છે? પેલો ખોપડીનો ફરેલો ભગત બોલ્યું ગોટાળ ગોટાળ નામ હા કોનું છે? પેલો કે તાર ધણીનું. લક્ષ્મી સમજી ગઈ છે મારો ધણી. પણ ક્યારે ખબર પડી? જેની સુરતા સાંભળ્યાની સાથે વધે વેદવાણી. સુરતા એક ગોળી ફરી ગઈ સાહેબ. ઘણી રામાયણમાં મને તમને ભાગવતમાં કથાઓ મળે છે. આઈએ આપણે કાલની શ્રીમદ ભાગવતના દર્શન કરી રહ્યા છે. મેં કહીને સપનામાં સાધુનો દોષ ના થવો, સપનામાં દોષ ના થવો. તો સાધુ આગળ એને આદર આપતા શીખો સાહેબ. અને આ બધું તુલસી શ્રીમદ ભાગવતની આપણે કથા દર્શન કરી રહ્યા છે. તમારે બાબા કહેતે હે સાહેબ, જે કથાના મેં તમને દર્શન કરાવ્યા એ થોડોક રામાયણના હિન્દુસ્તાનમાં જઈ દર્શન કથાના છે. અને આ બાજુ જ્યારે પાંડવોના 5 દીકરાઓનું વધ થાય છે, જે આપણે કથાના દર્શન કરી રહ્યા છે. બોલે ભાગવત ભગવાન જય. અને જ્યાં એવી રામાયણમાં તુલસીદાસે પણ એવું કહ્યું છે વેણુ સત્સંગ વિવેક નો રામ કૃપા બિનુ સુલભન સોઈ. રામ જય રામ જય જય રામ. ભીમ નીકળે છે પ્રતિજ્ઞા કરેલી, સાંજ પડતા પડતા આપણા દીકરાઓને જોઈને માર્યો છે. એને પકડી લાગી તારા ચરણમાં દ્રૌપદી અર્પણ કરીશું. અમે વ્રતમાં ભગવાનને પૂછ્યું પ્રભુ કહો ને આ લીલા તેને જાણો છો? હત્યા કોને કરી છે? પછી તો સાહેબ અશ્વત્થામાને પકડે છે, એને ત્યાં મારે છે. કૃષ્ણ કહે છે આને રહેવા દો, દ્રૌપદી પછી લઈ ચાલો. દ્રૌપદીના પાછી લાવી એના ચરણમાં ઘા કરે છે. એ દ્રૌપદી આને આપણા દીકરાઓને મારી નાખ્યા છે, આતાતાઈ છે, આતંકવાદી છે, અને મારી નાખ. જ્યારે ભીમ ગદા લઈ પ્રહાર કરવા જાય છે, દ્રૌપદી લાંબો હાથ કર્યો છે અને ના મરાય. અર્જુન બોલ્યો, ભીમ બોલ્યા દ્રૌપદી આપણો દુશ્મન છે, દીકરાઓને મારી નાખ્યા છે. દ્રૌપદી બોલી આને ના મરાય કેમ? એક તો આ બ્રાહ્મણનો દીકરો છે અને બીજો આપણા ગુરુનો પણ દીકરો છે. બ્રાહ્મણને મારવાથી બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે. અર્જુન અને ભીમે થોડોક ઉતાવળ કરી દ્રૌપદી વચ્ચે આ લાંબો હાથ કર્યો છે, આને મરાય નહીં. હું તમને એ કથા કહેવા દઈ રહ્યો છું કે સપનામાં સાધુનું અને બ્રાહ્મણનું અપમાન ના થવું જોઈએ. પાંડવ કુળને કલંક લાગે છે. હવે સજા બીજી કે સજા તમે કરો એવી કથા છે. અશ્વત્થામાને કહેવાય કે જ્યારે એના કપાળમાં મણી છે, એ મણી જૂટવી લેવામાં આવે છે અને ભગવાન કૃષ્ણ બોલ્યા છે એ અશ્વત્થામા જા, આ તારા કપાળમાંથી મણી લઈ લઉં છું, સતત તારા કપાળમાં
લોહી અને પરુ વહેતું રહેશે, દુર્ગંધ મારશે, તું મોત માંગીશ ને તો પણ મોત તારા નજીક નહીં આવે. આટલું કહી અને એને છોડી મૂકે છે. ऐसी कथा है भागवत में. અને ભગવાન પછી એમ કહેવાય કે જ્યારે 5 પાંડવોને હસ્તિનાપુરનું રાજ્ય આપી અને નીકળે છે અને ભગવાન જ્યારે વિદાય દ્વારકા જવાની તૈયારીઓ કરે છે અને જ્યારે પરમાત્મા દ્વારકા જવાની તૈયારી કરે છે અને જ્યારે ભગવાન નીકળે છે એ વાતમાં પાછળથી અવાજ આવે છે, સાહેબ, પાહી પાહી મહાયોગી પાહી પાહી. એકદમ ભગવાને પાછળ જોયું છે, એક અબળા દોડતી આવે છે અને અબળાને જોઈ એમ કહેવાય છે કે જ્યારે એકદમ પરમાત્માએ જોયું છે આ તો કૂતરા દોડતી આવે છે. શું થયું છે? અને પછી તો સાહેબ કૂતરાજી બોલ્યા છે, હે પ્રભુ, મારા પેટમાં બાળક છે, એના ઉપર અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્રનું બાણ માર્યું છે, પાંડવનો એક દીવો બાકી રહ્યો છે. પરમાત્માના પાછળ એને પ્રાર્થના કરી છે, પ્રભુ તમે એને બચાવો, પ્રભુ એને બચાવો. ત્યારે ભગવાનને ખબર પડી છે અને મારા પાસે વિનંતી કરી છે અને ભગવાને પણ બ્રહ્માસ્ત્ર બાણ માર્યું છે અને ઉત્તરાના પેટમાં જે પાંડવોનો વંશ રહેતો હતો એનો ભગવાને રક્ષા કરી છે અને રક્ષા કરી છે, એનો જન્મ થયો છે અને એનું નામ પરીક્ષિત રાજા રાખવામાં આવ્યું છે. બોલે કૃષ્ણ કનૈયા. અને પરીક્ષિતનો જન્મ થાય છે અને પરીક્ષિત રાજા બ્રાહ્મણોને બધા પાંડવો બોલાવે છે, બધા પાંડવો એકત્રિત ભૂદેવો આવ્યા છે. એનું જ્યારે যদি જો કહો ને અમારા ઘરે દીકરાનો જન્મ થયો છે, આનું કેવું ભાગ્ય છે. અને બધા બ્રાહ્મણો જોવા લાગ્યા છે, મહાન રાજા બનશે, ધરતીનો મહાન રાજા. એમાં એક બ્રાહ્મણનો છોકરો બોલ્યો, હે પાંડવો સાંભળો, આ તમારા ઘરે જે દીકરાનો જન્મ થયો છે એનું નામ પરીક્ષિત રાજા છે, પણ એની એક રેખા એવું બતાવે છે, આને બ્રાહ્મણનો સાધુઓનો શ્રાપ લાગવાનો છે અને સર્પદંડથી આનું મૃત્યુ થવાનું છે. પાંડવો દુઃખી થવા લાગ્યા છે, અમારા કુળમાં એને એમાંય સાધુઓનો બ્રાહ્મણનો શ્રાપ લાગવાનો છે. કહો ને પછી ક્યાં ઘટના હોને વાલી હૈ. અને પછી તો બ્રાહ્મણો બોલ્યા છે બીજું કઈ નહીં, પણ જ્યારે પરીક્ષિત રાજાનું મૃત્યુ થશે પણ એટલો મહાન રાજા બનશે આ કે હે પાંડવો, તમને તો એ તો નહીં પણ આખા તમારા કુળને તારી નાખવાનો છે. અને પછી તો કેમ કે સંતો એમ કહે છે, સાહેબ, દુઃખમાં રામ સાંભળે અને સુખમાં સાંભળે ના કહે. સુખ હોય ને એટલે યાદ કરી ના આવે, દુઃખ હોય ને એટલે હે રામ હે રામ હે રામ હે રામ. નિયમ છે. અને પછી ભગવાન નીકળે છે. હસ્તિનાપુરના બારમાં સફેદ વસ્ત્ર વાળી એક વિધવા ઉભી છે, રથને રોક્યો છે. ભગવાને જોયું છે આ તો કુંતા માતા છે. માં, કેમ રોકે છે મને? શું થયું છે? અને કુંતાજી બોલ્યા છે, હે કૃષ્ણ, તમે મારા દીકરાઓને મૂકી એવી વયા જાઓ છો, તમારે હસ્તિનાપુરમાં આવવું પડશે. બહુ આગ્રહ હસ્તિનાપુરમાં જવાનું કહ્યું છે, રાજ્ય મળ્યું છે. અમારા સંતો તો કહે છે, સાહેબ, સુખ માટે પથરા પડે, રામ હૃદયથી જાય. જે એ દુઃખ ને એ સુખના ઉપર પથ્થર પડે એનું સુખ મળે, રામ હૃદયથી જાય. સુખ માથે પથરા પડે, રામ હૃદયથી જાય. બલિહારી ઉસ दुख की पल पल राम सताए. કુંતાજી બોલ્યા છે, પ્રભુ, અમારે રાજ્ય ભલે મળ્યું છે, આ રાજ જોતું નથી, અમારે તો એક દુઃખ જોઈએ છે કે જે દુઃખના અંદર તમે અમારા સાથી રહ્યા છો. અને ભગવાન પાછા હસ્તિનાપુરમાં પધારે છે. અર્જુનના મનમાં થયું, પ્રભુ મારા માટે આવ્યા છે, ભીમ કહે મારા માટે આવ્યા છે, દ્રૌપદી કહ્યું મનમાં સંકલ્પ કરવા લાગ્યા છે, પણ ભગવાન કોઈના માટે આવ્યા ન હતા. પણ ભગવાન એક ઋષિને વચન આપેલું હતું, એને એવું કહ્યું, અંત સમય રહે તારો ધ્યાન, પ્રભુજી એવો માંગુ છું. કેમ કે ભગવાન કોઈના માટે
આવ્યા હતા. વિશ્વપિતાને ભગવાને વરદાન આપેલું છે. ભગવાને માગ કહ્યું ત્યારે બાળને સૈયા ઉપર પડેલા અને ભગવાને એક વરદાન ભગવાન કૃષ્ણએ વિશ્વપિતાને આપ્યું. ક્યારે કે જ્યારે હસ્તિનાપુરમાં રણ મેદાનમાં યુદ્ધ ચાલુ હતું પાંડવોનું અને કૌરવોનું, અને એમાં કૌરવો હારવા લાગ્યા અને દુર્યોધને વિશ્વપિતાને કીધું એક વાત કહો, તમે ભલે અમારા ભેગા રહો છો, યુદ્ધ કરો છો, પણ તમારું મન 5 પાંડવોના અંદર છે. તમે યુદ્ધમાં સ્થળ કરી રહ્યા છો. અને વિશ્વમાં બોલ્યા, હે દુર્યોધન, તને મારા ઉપર શંકા છે? જા એ કામ કર, કાલ સાંજના સમયમાં હું મારી કુટિયાના અંદર ભજન કરતો હોઉં, તારી પત્નીને મોકલજે અને હું તને તારી પત્નીને અખંડ સૌભાગ્યવતી એ વરદાન તને આપી, જા તને કોઈ મારી નહીં શકે છે. અને શાંતિ પછી આ એ બરોબર છે, તારી પત્નીને સાંજના સમયમાં મોકલજે મારી કુટિયા ઉપર. અને વિશ્વમાં પિતા એમ કહેવાય છે કે જ્યારે ભજન કરતા હોય છે, અને આ લીલા વિશ્વ પિતાએ કુટિયામાં ભજન કરતા હતા. દુર્યોધને જઈ એની પત્ની ભાનુમતીને કીધું, સાંભળે છે કે શું છે કે આપણે તારે આજે સાંજના સમયમાં વિશ્વ પિતાના કુટિયામાં જવાનું છે અને ઈ તને અખંડ સૌભાગ્યવતીનું વરદાન તને આપવાના છે. પછી આપણે હરાવી છે, તું જા. અને જ્યારે ભાનુમતી તૈયાર થવા લાગી એ વાતમાં તને ભગવાન કૃષ્ણ નીકળ્યા, જોઈ ગયા, લીલાની ખબર પડી ક્યાં જાય છે. બોલી ગઈ, મને વિષ્ણુ પિતા પછી હું જઉં છું, દાદા પર જવું છે, મારે વરદાન આપવાના છે. અને ભગવાન કૃષ્ણ બોલ્યા, અત્યારે ના જવાય, એ માળામાં બેઠેલા છે અને કદાચ તને વચન આપવાના આપણે શ્રાપ આપી દેતો તો ક્યારે જવાય? પ્રશ્નોત્તરમાં તારે જવાય. અને આટલું કઈ સીધા દ્રૌપદી પાસે તૈયારી થવાનું છું, વિષ્ણુ પિતા પાસે જાવ. પણ કરવાનું શું? બીજું કઈ કરવાનું નહીં, તારે પગે લાગવાનું અને બોલવાનું નહીં. રાતના સમયમાં ભગવાન કૃષ્ણ પોતે હાથમાં પાણસ લીધી છે. દ્રૌપદી આગળ ચાલે છે, કૃષ્ણ પાછળ ચાલે છે, અને એમાંય દ્રૌપદીના પગમાં ચંપલ પહેરેલા છે. એનો અવાજ ભગવાન કુમારો ચંપલ ઉતારો અને એક હાથમાં પાણસ અને ભગવાન એક હાથમાં દ્રૌપદીના ચંપલ છે. અને વિશ્વ પિતા તપ કરતા હતા, કુટિયાના પાસે આવી ભગવાને કીધું, બહાર ઉભો છો, તારે બોલવાનું નહીં, પગે લાગવાનું, આશીર્વાદ મળે તો નીકળી જવાનું, પણ બોલવાનું નહીં. તને કોઈ પૂછે, કદાચ તને પૂછે એકલા આવ્યા છો, તારે એમ કહેવાનું કે હું સેવકના સાથે આવી છું, મારું નામ દેવાનું નહીં. કઈ વાત? દ્રૌપદી ધીરે ધીરે આમ પગલેથી ગયા. આ પગલાનો અવાજ વિશ્વપિતાના કાને ગયો. વિશ્વપિતાને ખબર પડી દુર્યોધનની પત્ની આવી છે. મેં કહ્યું તો એટલે દ્રૌપદી જ્યાં પગે લાગ્યા, જેવા પગે લાગ્યા અને વિશ્વપિતા બોલી ગયા, અખંડ સૌભાગ્યવતી બનશે.